કેમ છો વિદ્યાર્થીનીઓ? બરાબર ને? આપણે ગયા વિડીયોમાં જોયું કે કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર કઈ રીતે કરવામાં આવે છે. અત્યારે આપણે જે પ્રશ્નનો અભ્યાસ કરીએ છીએ એ છે વ્યવસ્થાતંત્રના પ્રકારો, અને એમાંનો જ આજે એક નવો પ્રકાર જોવા જઈ રહ્યા છીએ. એ છે વૈદિક વ્યવસ્થાતંત્ર. વૈદિક વ્યવસ્થાતંત્ર એટલે શું? તો કંપનીના સંચાલકો દ્વારા જે વિધિસરનું માળખું તૈયાર કરવામાં આવે છે એને કહેવાય છે વૈદિક વ્યવસ્થાતંત્ર. રૈખિક વ્યવસ્થાતંત્રમાં આપણે આ જ પ્રકારનું વ્યવસ્થાતંત્ર જોયું હતું. આજે આપણે વૈદિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ પણ જોશું. તો ચાલો જોઈએ. વૈદિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ પહેલી લાક્ષણિકતા છે એ છે વૈદિક માળખું. એટલે કે એનું માળખું છે એ સચોટ છે, સ્પષ્ટ છે. એનું માળખું છે એ નિશ્ચિત ધ્યેયોને પ્રાપ્તિ માટે બનાવવામાં આવ્યું છે. બરાબર. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ. તો બીજો મુદ્દો છે એ છે અપરિવર્તનશીલ. કઈ રીતે? તો વૈદિક માળખું છે કર્મચારીઓના નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેમાં સંબંધોની સ્પષ્ટતા છે એ પહેલાંથી જ કરી દેવામાં આવી છે. કર્મચારીઓનું સ્થાન પહેલાંથી નક્કી કરી દેવાયું છે, જેમાં ભલે જ ફેરફાર જોવા મળે છે. બાકી બધા જ કર્મચારીઓ છે એ પોતાના કાર્યથી બંધાયેલા છે અને પોતાનું કાર્ય સારી રીતે કરતા રહે છે. ત્યારબાદની લાક્ષણિકતા જોઈએ તો એ છે એનું કદ છે એ મોટું હોય છે. કદ મોટું હોય છે. કઈ રીતે? તો જ્યાં જ્યાં વૈદિક વ્યવસ્થાતંત્ર જોવા મળે છે ત્યાં ધંધાકીય એકમનું કદ વિશાળ હોય છે, જેથી ત્યાં વૈદિક વ્યવસ્થાતંત્ર લાગુ પાડવામાં આવે છે. ત્યારબાદની લાક્ષણિકતા જોઈએ તો એ છે સત્તાની સોંપણી કરવામાં આવે છે. તો સત્તાની સોંપણી કઈ રીતે કરવામાં આવે છે? તો કે છે ઉપરથી નીચે તરફ. કઈ રીતે? તો આપણે જોયું કે સૌથી પહેલાં તો બધી સત્તા છે એ ઉચ્ચ અધિકારીઓ પાસે હોય છે. ત્યારબાદ એનાથી નીચે વિભાગીય અધિકારીઓ પાસે આવે છે, અને ત્યારબાદ એ ધીરે ધીરે સુપરવાઇઝર અને ફોરમેન સુધી સત્તાની સોંપણી થાય છે. એટલે કે સત્તાની સોંપણી કયા ડાયરેક્શનમાં જાય છે? તો કે ઉપરથી નીચે તરફ. ત્યારબાદ વાત કરીએ તો ચોક્કસ સંબંધો છે. ત્યાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ચોક્કસ સંબંધ કોણ કોને આધીન છે, કોણ કોના નેજા હેઠળ તાબા હેઠળ કાર્ય કરવા માટે બંધાયેલું છે. બધાને ખબર છે કે મારો બોસ કોણ છે. બરાબર. તો એ લોકોને કાર્ય કરવામાં સરળતા રહેશે, સાથે સાથે હુકુમની એક વાક્યતા પણ જળવાશે. ત્યારબાદ એની છેલ્લી લાક્ષણિકતાની વાત કરીએ. બરાબર. તો એ છે માહિતી સંચાર. વૈદિક વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચાર છે એ એની સત્તા સોંપણીના ડાયરેક્શન પ્રમાણે જ થતી હોય છે. એટલે કે ઉપરથી નીચે તરફ હુકુમો આપવામાં આવે છે, અને નીચેથી ઉપર તરફ શું થાય છે? તો જવાબદારી, રિપોર્ટ અને ઉત્તરદાયિત્વ, એટલે કે જવાબ આપવાના રહે છે કે કાર્ય કેટલું થયું છે, ક્યાં પહોંચ્યું છે, ક્યાં ક્યાં પ્રશ્નો છે, એ નીચેથી ધીરે ધીરે ઉપરની તરફ જતા રહે છે. એટલે કે ત્યાં કને માહિતી સંચાર છે એ ચોક્કસપણે, સ્પષ્ટપણે જે એનો એક નકશો છે, ચાર્ટ છે બનાવવામાં આવ્યો છે એના અનુસંધાને જ થાય છે. બરાબર. કંપનીમાં ખબર છે કે ફોરમેને કે કર્મચારીએ પોતાનો પ્રોબ્લેમ છે એ તેમના વિભાગીય અધિકારીને જણાવવાના છે, અને વિભાગીય અધિકારી એ પ્રશ્નોના હલ માટે આગળ વધશે. તો વૈદિક રીતે, એટલે કે ફોર્મલી, આપણે ઇંગ્લિશમાં બહુ વાતો કરતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ, શબ્દ બોલીએ છીએ કે તારું વર્તન તો જો બહુ ફોર્મલ છે, મીન્સ કરવા ખાતર વાત કરે છે. તો અહીં કને જે કહેવામાં આવ્યું છે એ વૈદિક વ્યવસ્થાતંત્ર શું છે કે જે આપણા ઉપર થોપવામાં આવ્યું છે, કે જેને એકદમ ફિક્સ કરી દેવામાં આવ્યું છે કે તમારે આ જ પ્રમાણે કાર્ય કરવાનું રહેશે. તમે આ જ વ્યક્તિના નેજા હેઠળ આવો છો અને આ જ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. માહિતી સંચાર પણ આ જ રીતે થવો જોઈએ. તો દીકરીઓ, આ હતું વૈદિક વ્યવસ્થાતંત્ર.
હવે એનાથી ઓપોઝિટ વિપરીત વ્યવસ્થાતંત્ર જોવા જઈ રહ્યા છીએ. તો એ શું છે? અવૈધિક વ્યવસ્થાતંત્ર. તો ચાલો જોઈએ અવૈધિક વ્યવસ્થાતંત્ર. અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું? તો અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે કે કોઈ પણ સભાનતાપૂર્વક સિવાયના નિર્ણયોમાં પોતાનો ફાળો આપવા માટે જે પણ વ્યવસ્થાતંત્રની રચના થાય છે એને કહેવાય છે અવૈધિક વ્યવસ્થાતંત્ર. હા, આ આપણે આપણા વચ્ચે પણ જોઈએ છીએ. કોઈ એક માહિતી છે, એક સૂચના છે, એ લીગલી આપણી પાસે એટલે કે વૈધિક માહિતી સંચાર થ્રુ પહોંચે એની પહેલાં અવૈધિક માહિતી સંચાર થઈ જાય છે અને સૂચનાઓ આપણે ઘણી વખત મળી જતી હોય છે. અવૈધિક વ્યવસ્થાતંત્ર છે એ વૈધિક વ્યવસ્થાતંત્રનો જ પડછાયો છે. શા માટે? તો જ્યાં જ્યાં વૈધિક વ્યવસ્થાતંત્ર છે ત્યાં કને અવૈધિક વ્યવસ્થાતંત્રની રચના આપોઆપ થતી જોવા મળે છે. ઘણી વખત સમાન લાગણીવાળા, અભિરુચિવાળા, રસવાળા કર્મચારીઓ એકસાથે મળી અને કાર્ય કરવા માટે પ્રેરાય છે. તો આ છે અવૈધિક વ્યવસ્થાતંત્રનું ઉદાહરણ. આથી આપણે કહી શકીએ કે વૈધિક વ્યવસ્થાતંત્ર અને અવૈધિક વ્યવસ્થાતંત્ર એ એકબીજાના પૂરક છે, અથવા તો વૈધિક વ્યવસ્થાતંત્ર છે એમાં અવૈધિક વ્યવસ્થાતંત્ર એના પડછાયાનું કાર્ય કરે છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમમાં જ્યાં જ્યાં વૈધિક વ્યવસ્થાતંત્ર જોવા મળશે ત્યાં ત્યાં અવૈધિક વ્યવસ્થાતંત્ર પણ જોવા મળશે. તો ચાલો હવે આપણે જોઈએ અવૈધિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓમાંની પહેલી લાક્ષણિકતા છે અવૈધિક માળખું. આ પ્રકારના વ્યવસ્થાતંત્રનું માળખું અવૈધિક હોય છે, જે આંતરસંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એટલે કે અવૈધિક માળખું છે એ કુદરતી રીતે સ્થપાઈ જાય છે. એના માટે કોઈ નીતિ નિયમો કે કોઈ પણ પ્રકારના આદેશોની જરૂરિયાત રહેતી નથી. બીજો મુદ્દો જોઈએ તો માનવ વર્તણૂક પર આધારિત છે. એટલે કે બધી જ વ્યક્તિના સ્વભાવ અલગ હોય છે, મૂલ્યો અલગ હોય છે, શોખ અને ટેવો પણ અલગ અલગ હોય છે, અને એ જ રીતે તેઓ એકબીજા સાથે વિચાર મળે છે ત્યારે જ અવૈધિક વ્યવસ્થાતંત્રની રચના થાય છે. ત્રીજો મુદ્દો જોઈએ તો એ છે પરિવર્તનશીલ. અવૈધિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કઈ રીતે? તો કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈધિક વ્યવસ્થાતંત્રમાં પણ ફેરફાર થતા જોવા મળે છે. આપણે પણ જુઓ, તમે બધા જ 10મું પાસ કરી અને 11મામાં આવ્યા પછી તમારા પણ અવૈધિક વ્યવસ્થાતંત્રમાં ફેરફાર તમને જોવા મળ્યો હશે. ચોથો મુદ્દો જોઈએ તો સાર્વત્રિક છે. એટલે કે માત્ર અને માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન હેતુ અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા જ મળતી હોય છે. જેમ કે મંદિરોમાં જુઓ, મસ્જિદોમાં જુઓ કે પછી કોઈ પણ સામાજિક કાર્ય કરતી સમાજ સેવાની સંસ્થાઓમાં જુઓ. ત્યારબાદ 5મો મુદ્દો છે અવૈધિક માહિતી સંચાર. અહીં કને માહિતી સંચાર છે એ મોટા ભાગે મૌખિક સ્વરૂપનું જોવા મળે છે. તેમાં લેખિત કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. આપણે પણ જોઈએ છીએ ઘણી વખત આપણે ક્યાંકથી કાંઈક ન્યૂઝ મળે એટલે સ્પ્રેડ થવામાં તો મિનિટો લાગી જાય, બરાબર? હા, પણ વૈધિક હશે તો 4 કલાક, 5 કલાક, 2 દિવસ ઘણો બધો સમય ચાલ્યો જાય છે. તો અહીં કને
આપણે આરામથી સમજી શકીએ એવું છે કે અવૈધિક માહિતી સંચાર છે એ ઝડપથી થતું જોવા મળે છે. વોટ્સઅપમાં એક મેસેજ આવે તો ફટાફટ એને ફોરવર્ડ કરી નાખો. હા, પણ એની પહેલાં આપણે એનો મતલબ સમજવો જરૂરી છે. ત્યારબાદ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો નાનું કદ હોય છે. મોટે ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું હોય છે? નાનકડું. કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના હોય છે. એટલે કે એકબીજા સાથે વિચારો મળે એવા લોકો તો આપણે બહુ ઓછા મળે. હા, પણ બે ત્રણ જણા કે 5 જણા અલગ અલગ જૂથો, નાના જૂથોની સંખ્યા વધારે હશે, પરંતુ જૂથોમાં રહેલા જે પણ વ્યક્તિઓ છે, કર્મચારીઓ છે, એની સંખ્યા કેવી હશે? ઓછી હશે. એટલા માટે જ એનું કદ કેવું છે? નાનું છે. ત્યારબાદ 7મો મુદ્દો જોઈએ તો અંકુશનો અભાવ છે. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીનું કાર્ય કરે છે. આજે તમને હું તમારી નોટબુક પૂરી કરવાનું કાર્ય દઉં છું, તમારા ઘરનું કોઈ કાર્ય દઉં છું, તો એ આપણું કેવું છે? વૈધિક વ્યવસ્થા તંત્ર છે. હા, પણ તમે નાસ્તો નથી લઈ આવ્યા અને તમારા બદલે તમારી બહેનપણી છે એ તમને નાસ્તો આપે છે તો ચાલે છે. એટલે કે એણે તમારું કામ કરી દીધું છે. ત્યારબાદ આગળ વધીએ તો છેલ્લો મુદ્દો છે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. કર્મચારીને કોઈ પણ કાર્ય સોંપવામાં આવે છે ત્યારે આગળના મુદ્દામાં આપણે જોયું કે માનવ સંબંધોના કારણે એ પોતાના સહકર્મચારીનું કાર્ય કરી દેવા માટે તૈયાર થતું જોવા મળે છે. તો વૈધિક વ્યવસ્થા તંત્ર હશે ત્યાં જ કને અવૈધિક વ્યવસ્થા તંત્ર રચાયેલું જોવા મળશે. તો આ હતી દીકરીઓ એની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થીનીઓ, જોઈને અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. આજના જમાનામાં અવૈધિક વ્યવસ્થા તંત્રનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું છે. કારણ કે એના કારણે ઔદ્યોગિક ઝઘડાઓ ઓછા થઈ ગયા છે અને ઔદ્યોગિક શિસ્તમાં વધારો થયો છે. તો વિદ્યાર્થીનીઓ, કેવું લાગ્યું આપણું અવૈધિક વ્યવસ્થા તંત્ર? બરાબર ને? તો આજે આપણે એની સાથે સાથે જોવા જઈ રહ્યા છીએ એ છે પ્રશ્ન નંબર 3, વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત. વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત. પહેલો મુદ્દો જોઈએ તો અર્થ છે. એકમના નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરવા માટે વિધિસર રીતે જે માળખાની રચના સભાનતાપૂર્વક થાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રના અર્થની વાત કરીએ તો સભાનતાપૂર્વકના હેતુ સિવાય આંતરિક સંબંધોથી આપોઆપ સ્વયંભૂ રીતે સ્થપાયેલું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. બંને વચ્ચે તફાવત શું છે? એકમાં સભાનતાપૂર્વક નિર્ણય લેવાયો છે અને સ્થાપના થઈ છે અને બીજામાં આપોઆપ રીતે રચાઈ જાય છે. રચનાની વાત કરીએ તો વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું વિધિસર રીતે સ્થપાતું માળખું છે. એટલે કે વ્યક્તિ અને કાર્યને સોંપવામાં આવે છે, એમની લાયકાત જોવામાં આવે છે, એમની કાર્યકુશળતા જોવામાં આવે છે અને તેના અનુસંધાને વ્યક્તિને કાર્યની સોંપણી કરવામાં આવે છે. અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના જોઈએ. વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો તેમની વચ્ચે સમાન લાગણી, મૂલ્યો, અભિરુચિ, ટેવો કે માન્યતાઓને આધારે વૈધિક વ્યવસ્થા તંત્રમાં
આપોઆપ અવૈધિક જૂથોની રચના થાય છે, જેને આધારે આ વ્યવસ્થા તંત્રની રચના થાય છે. એટલે કે જ્યાં જ્યાં વૈદિક વ્યવસ્થા તંત્ર છે ત્યાં ત્યાં અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના થતી જોવા મળે છે. કારણ કે આપણે જે પણ જગ્યાએ કર્મચારીઓ એકથી વધારે કામ કરતા હશે ત્યાં કને કોઈના ને કોઈના વિચારો છે, લાગણીઓ છે, મૂલ્યો છે, અભિરુચિ, ટેવો એ એકબીજા સાથે મળતા થશે અને બધા એકબીજા સાથે સુમેળે કાર્ય કરશે અને અવૈધિક વ્યવસ્થા તંત્ર રચાઈ જશે. ત્રીજો મુદ્દો જોઈએ તો એ છે વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સ્થિર છે અને પરિવર્તનશીલતાને નહિવત સ્થાન છે. એટલે કે આપણે એક વખત કર્મચારીને કારકુન, એકાઉન્ટન્ટ કે પટ્ટાવાળો બનાવી નાખ્યો છે, ત્યારબાદ એના હોદ્દામાં આપણે ફેરફાર કરી શકતા નથી, એના કાર્યમાં આપણે ફેરફાર લાવી શકતા નથી. અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે, કારણ કે એમાં કોઈ પણ જાતની વિધિ અપનાવવામાં આવી નથી. એ કેવું છે? પરિવર્તનશીલ છે. એમાં કોઈ પણ ફેરફાર ગમે ત્યારે લઈ શકીએ છીએ. ચોથો મુદ્દો જોઈએ, કદ. તો વૈદિક વ્યવસ્થા તંત્રનું કદ મોટું હોય છે, જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રની વાત કરીએ તો અવૈધિક જૂથો સંખ્યામાં વધુ પણ કદમાં નાના. આથી અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું હોય છે. આપણે ગ્રુપની વાત કરીએ, બરાબર? તો આપણા જ ક્લાસના ગ્રુપની વાત કરીએ તો જૂથો વધારે હશે, બધાના અલગ અલગ ગ્રુપ હશે, બધા અલગ અલગ ગ્રુપમાં નાસ્તો કરતા હશે, બરાબર છે? પણ એ ગ્રુપ છે, જે જૂથો છે, એની સંખ્યા કેવી હશે? વધારે હશે. પણ જૂથમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા કેવી હશે? ઓછી હશે. તેથી એનું કદ કેવું છે? નાનું છે. પાંચમો મુદ્દો જોઈએ તો એ છે માહિતી સંચાર. માહિતી સંચારનો માર્ગ વિધિસર રીતે નક્કી થયેલો હોય છે. ઉપરી અધિકારીથી ઓર્ડર આવે છે, નીચેની તરફ એ આવતો જાય છે. જે પણ આદેશ ઉપરથી આવે છે એનું પાલન એની નીચેના કર્મચારીઓએ કરવાનું હોય છે, બરાબર? તો આ વૈદિકની વાત હતી. અવૈધિક તો માહિતી સંચાર અનુકૂળ આવે એવા અવૈધિક રીતે અનેક માર્ગે થાય છે, મોટે ભાગે મૌખિક સ્વરૂપમાં હોય છે. જુઓ વિદ્યાર્થીનીઓ, માહિતી સંચાર વૈદિક વ્યવસ્થા તંત્રમાં મોટે ભાગે લેખિત સ્વરૂપે હશે, પરંતુ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં મોટે ભાગે એ કેવા સ્વરૂપે હશે? મૌખિક સ્વરૂપે જોવા મળશે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો જોઈએ, શિસ્ત અને અંકુશ. કર્મચારીઓ માટે નિયમભંગ કે બેદરકારી બદલ શિક્ષાની જોગવાઈ હોય છે. એટલે કે કર્મચારી જો પોતાનું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે નથી કરતા, જે પ્રમાણે કાર્ય કરવાનું છે, નીતિ નિયમો પ્રમાણે કાર્ય નથી કરતા, તો એના ઉપર અંકુશ પણ લાગશે અને શિસ્તભંગ કરવાના પગલાં પણ લેવાશે. અવૈધિક વ્યવસ્થા તંત્રની વાત કરીએ તો વિધિસર રીતે કોઈ અંકુશ હોતો નથી. અંકુશની ગેરહાજરી જોવા મળે છે. હા, અંકુશની ગેરહાજરી જોવા મળે છે, કારણ કે બધા જ પોતાની રીતે નિર્ણય લેતા હોય છે અને મેસેજ છે એને આગળ પાસ કરતા હોય છે.
ત્યારબાદ 7મો મુદ્દો જોઈએ તો સત્તા સોંપણી. વૈદિક વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તાની સોંપણી થાય છે. કોઈ પણ કર્મચારી છે એને પોતાનું કાર્ય સારી રીતે કરી શકે એના માટે જરૂરી બધી જ સત્તા સોંપવામાં આવે છે. જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું જ કેવું છે? અવૈદિક છે. તેથી તેમાં સત્તા સોંપણીનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. 8મો મુદ્દો જોઈએ. કર્મચારીઓ વચ્ચેના સંબંધો નિશ્ચિત હોય છે. એટલે કે કોણ કર્મચારી કારકુન છે, કોણ તળ સપાટીમાં આવે છે, કોણ મધ્ય સપાટીમાં અને કોણ ઉચ્ચ સપાટીમાં આવે છે, કોણ કોને તાબેદાર છે, કોણ કોના નેજા હેઠળ કાર્ય કરે છે, તે સ્પષ્ટ સંબંધો અહીં કને જોઈ શકાય છે. જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં સામાજિક સંબંધો કુદરતી રીતે કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના થતી નથી. તેથી સંબંધો કઈ વ્યક્તિ કોને ક્યારે કેવી રીતે બોલાવશે એ કહી શકાતું નથી. ત્યારબાદ છેલ્લો મુદ્દો જોઈએ તો એ છે વ્યવસ્થા તંત્રના નકશામાં સ્થાન. તો વ્યવસ્થા તંત્રના નકશામાં સ્થાન વૈદિક વ્યવસ્થા તંત્રને છે, પરંતુ વ્યવસ્થા તંત્રના નકશામાં સ્થાન અવૈદિક વ્યવસ્થા તંત્રને નથી. કારણ કે અવૈદિક વ્યવસ્થા તંત્રનો નકશો બનાવી શકાતો નથી. તો વિદ્યાર્થીનીઓ, આ હતો વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત. વિદ્યાર્થીનીઓ, આપણે આજે ભણ્યા એ છે વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર, બંનેની લાક્ષણિકતાઓ અને બંને વચ્ચેનો તફાવત. સ્પષ્ટપણે સમજાઈ ગયું ને? હા, તો વિદ્યાર્થીનીઓ, હવે પાછા મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી સૌ કોઈ સ્વમૂલ્યાંકન કરતા રહેજો, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.